જય દ્વારકાધીશ મિત્રો. ઘણા દિવસ પછી જર્મનીમાં ઢોસા બન્યા છે, એ પણ સુરતના ફેમસ એવા VS ના સાઉથ ઇન્ડિયન સ્ટાઇલમાં ઇલે ઇલે આસ્તા ઢોસા ખાઈ નાખવાના છે, મોજ કરવાની છે. અને વીકેન્ડ જો કઈક આવો જ હોય છે. અને જો મસ્ત મજાના મૈસૂર મસાલા ઢોસા અમારા ઘરે બની ગયા છે, તો તમારે ખાવા માટે તમારા ઘરે આવવું જ પડશે જર્મનીમાં. તો હું તમને આજે કહેવાની છું, મારે બહુ બધી કોમેન્ટ હતી કે દીદી કઈ રીતે અવાય છે જર્મનીમાં. તો જર્મની આવવા માટે બહુ બધા રસ્તાઓ છે, તો તમને હું આજે કઈ રીતે અવાય છે તમને શેર કરું. અને સૌથી પહેલો સીધો અને સાદો રસ્તો છે એ હું કહું છું. મને ખબર છે કઈ એ છે ડિપેન્ડન્સીમાં. જો હસબન્ડ અહીંયા રહેતા હોય તો વાઇફ ડિપેન્ડન્સીમાં આવે, ને જો વાઇફ અહીંયા પહેલા આવી ગઈ હોય તો હસબન્ડ ડિપેન્ડન્સીમાં આવે. એમાં કોઈ જાતનું ટેન્શન નથી. ખાલી તમે A1 કરી અને ફાઇલ મૂકીને ડિપેન્ડન્સીમાં આવી જાવ. તે સીધો અને સરળ રસ્તો છે. અને બાકીના બધા રસ્તાની તમને ચિરાગ વાત કરશે કે જર્મની કઈ રીતે આવી શકે. ડિપેન્ડન્સીમાં તમારે તમારા હસબન્ડ પાસે બ્લુ કાર્ડ હોય તો તમારે એવાન કરવાની જરૂર નથી, સીધા વિઝા મૂકી દેવાના, અહીંયા આવી જાય છે વિઝા. અને પછીના રસ્તા બધા થોડાક મહેનત વાળા છે, જે હું આગળ કહું છું. હવે સાંભળજો ખાસ કરીને. પેલો રસ્તો, તમે 12મું કરીને આવી શકો, બેચલર ઉપર એડમિશન અહીંયા લેવાનું, પછી તમારે આગળ ભણવાનું. પછી તમે 12+1 કરીને આવી શકો. પછી તમે ડિપ્લોમા કરીને આવી શકો, જેમ કે ઇલેક્ટ્રિકલ છે, મિકેનિકલ છે, IT છે, સિવિલ એન્જિનિયર છે. ડિપ્લોમા કર્યું હોય તો અહીંયા બેચલર કરવા આવવાનું. એમાં તમને ઇંગ્લિશમાં પણ ભણી શકો, જર્મનમાં પણ ભણી શકો. ડિપેન્ડ કરે કે તમે લેંગ્વેજ કેટલી છે, IELTS માં બેન્ડ કેટલા છે. પછી તમે માસ્ટર ઉપર એડમિશન લઈ શકો સીધું. તમારે ઇન્ડિયામાં બેચલર કરેલું હોય અને માસ્ટર કરવા અહીંયા આવો, એવી રીતે તમે પણ આવી શકો. તમારી પાસે 10th અને 12th નું સર્ટિફિકેટ છે તો તમે હાઉસ બિલ્ડિંગ કરવા પણ અહીંયા આવી શકો. તે મેં આગળ વિડીયો અપલોડ કરેલો જ છે. અને સૌથી મસ્ત રસ્તો છે, જે સ્પેશિયલ રસ્તો છે, એ ચિરાગ કયો તમે. એમાં બે રસ્તા છે. એક તો તમે ઇન્ડિયાથી એપ્લિકેશન કરો, તમારા પાસે અનુભવ હોય, અહીંયા જોબ ઉપર સીધા આવો, તમને કંપની વાળા ઓફર લેટર આપે, તમે વિઝા મૂકો એટલે આવી શકો. બહુ બધા લોકો જોબ ઉપર બી આવેલા છે, ડાયરેક્ટ જોબ ઉપર. ખાસો એવો એક્સપિરિયન્સ હોય ઇન્ડિયામાં અને તમે અપ્લાય કરતા હોય. અને જો એની કંપની ઘણી મોટા ભાગે IT કંપની તો ઇંગ્લિશમાં ચાલે જ છે. એટલે જો તમે અહીંયા ડાયરેક્ટ જોબ ઉપર બી, મતલબ કંપનીને તમારું પરફોર્મન્સ આપ્યું, તમે ઇન્ટરવ્યુ આપ્યું, તો તમે ડાયરેક્ટ તમને જોબ ઉપર પણ બોલાવી શકે. અને હવેનો રસ્તો છે મેન રસ્તો. એમાં તમારે ઇન્ડિયામાં તમને વર્ષથી 2 વર્ષ કે 3 વર્ષનો અનુભવ હોય અને તમને આમ ડિગ્રી હોય, તમારે બેચલર હોય, કાં તો માસ્ટર કરેલા હોય, કાં તો ભણેલા હોય, તો તમારે જર્મની આવવાનું જોબ ગોતવા, જોબ સર્ચના વિઝા માટે. એને કહેવાય ચાન્સન કાઢે. એમાં તમને જર્મની 1 વર્ષ તમને અહીંયા પાર્ટ ટાઈમ જોબ કરવા દે અને રહી શકો, અને સાથે તમે તમારી ફિલ્ડ જોબ ગોતી શકો. જો તમને મળી જાય તો તમને સીધા તમારા 4 વર્ષના વિઝા બ્લુ કાર્ડમાં કન્વર્ટ થઈ જાય અને તમે લાંબો સમય રહી શકો. પછી એ સૌથી સીધો અને સાદો રસ્તો છે. એટલે જો ભાઈ બહુ બધાની કોમેન્ટ હતી એટલે આ વિડીયો બનાવ્યો છે કે જર્મની કઈ રીતે આવી શકાય. તો જો તમે છે ને આ વિડીયોને ખાસ કરીને સેવ કરી લેજો, એટલે ખોવાઈ ના જાય કે ભાઈ કઈ રીતે જર્મની આવી શકાય. એટલે મેં જણાવ્યું કે ભાઈ આટલા રસ્તા છે તમારી પાસે જર્મની આવવા માટે. અને કોમેન્ટમાં તો પ્લીઝ જોજો કે તમારે કયા રસ્તે આવવું છે, અને અમે જરૂર તમને જવાબ આપશું. તમારે કોઈ પણ ક્વેશ્ચન હોય ને તો અમને કોમેન્ટ કરજો, એટલે અમે છે ને તમને કોમેન્ટમાં બને એટલા આન્સર આપવાની કોશિશ કરશું. અને કા પછી અમે નેક્સ્ટ એવો વિડીયો બનાવી નાખશું કે જે ઇન્ફોર્મેશન માટેનો. એટલે જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ.